નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, તમારે પ્રકરણ 1 અને પ્રકરણ 2 માંથી આ ત્રિમાસિક કસોટી બનાવવામાં આવશે જો સ્કૂલમાં લેવામાં આવે તો મિત્રો આની અંદર આપણે મોસ્ટ એમપી પ્રશ્ન લીધા છે. તમને આવડી જાય એ રીતના એના જવાબ પણ નીચે લખેલા છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે કે વિચ ફ્રૂટ ઇઝ યેલો સ્વીટ એન્ડ કોલ્ડ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. કે કયું ફળ પીળું હોય, મીઠું હોય અને રાજા છે ફળોનો? તો કેરી આવે, મેંગો. ઓકે, તો ઓપ્શન બી. પછી બીજું વાક્ય પૂરું કરવાનું. ધ માઉસ ઇઝ સ્મોલ બટ ધ એલિફન્ટ ઇઝ. હવે જો ઉંદર કેવો હોય તો ઉંદરમાં સ્મોલ લખેલો હોય તો હાથીનું ચિત્ર શું લખવાનું? બિગ. હાથી કેવો આવે? બિગ, એટલે કે મોટો. તો ઓપ્શન એ આવે. ત્રીજું વોટ ઇઝ ધ ઓપોઝિટ પેર ઓફ ધ ટી ઇઝ હોટ. હવે ખાલી આપણે વિરોધાર્થી લખવાનું છે. હોટ એટલે શું થાય? ગરમ. તો એનું વિરોધાર્થી થાય કોલ્ડ, COLD. એટલે ઓપ્શન બી આવશે. ચોથા પ્રશ્નમાં આપણે ઇન ધ સ્ટોરી ધ બિગ ટ્રી હાઉ મેની બેબી બર્ડ વેર ધેર ઇન ધ નેસ્ટ. મતલબ કે જે આપણે તમારી સ્ટોરી આપેલી છે ધ બિગ ટ્રી કરીને, એની અંદર કેટલા બેબી બર્ડ એટલે પક્ષીઓના બચ્ચા હતા? તો 3 હતા. એટલા માટે અંગ્રેજીમાં 3 ને કહેવાય 3. તો ઓપ્શન બી જવાબ આવે. પાંચમું ઇન ધ સ્ટોરી ધ બિગ ટ્રી હુ વોઝ ધ બ્રેવ બેબી બર્ડ. 3 બેબી હતા, એમાંથી કોણ ખૂબ જ બ્રેવ એટલે બહાદુર હતું? તો ઓપ્શન એ આવશે, જેરી. કારણ કે જેરી ડર્યા વગર બૂમો પાડીને અન્ય પક્ષીઓની મદદ માંગી હતી. છઠ્ઠું વિચ બર્ડ ઇઝ ગ્રીન ઇન કલર એન્ડ હેઝ અ રેડ બીક. હવે જો કયું પક્ષી છે જેનો કલર કેવો હશે? ગ્રીન એટલે કે લીલો, અને એને બીક એટલે કે ચાંચ કેવી છે? લાલ. તો એમાં જવાબ આવશે સી, પેરટ. સાતમું, કારણ કે પોપટને ચાંચ લાલ આવે અને કલર લીલો આવે. હુ કમ ટુ ઇટ ધ બેબી બર્ડ ફોર લંચ. મતલબ કે આ જે પક્ષીઓના બચ્ચા હતા એમને કોણ ખાવા આવતું હતું? તો બિગ બ્લેક સ્નેક, કે ખૂબ જ મોટો કાળો સાપ. ઓકે, ઓપ્શન એ આવે. એટલે આઠમું વોટ ઇઝ ધ કલર ઓફ એન ફ્લેમિંગો. ફ્લેમિંગોનો કલર કેવો આવે? તો પિંક, ગુલાબી. ઓપ્શન બી. નવમું સ્પેરો, પેરટ, કુકુ, સ્નેક. તો આમાંથી એમ કહે છે ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. મતલબ કે આમાંથી જે અલગ પડતો શબ્દ રહ્યો એ બહાર કાઢો. તો તમે સમજી શકો મિત્રો, સ્પેરો એટલે ચકલી થાય, પેરટ એટલે પોપટ થાય, અને કુકુ એટલે કોયલ થાય, અને સ્નેક એટલે સાપ થાય. તો આ બધામાંથી સ્નેક અલગ પડે એટલે ઓપ્શન સી આવે. 10મું ધ ફીધર ઇઝ લાઇટ બટ ધ ગેસ સિલિન્ડર ઇઝ ખાલી જગ્યા. મતલબ કે જો હવે સમજવાનું વિરોધી શબ્દ છે. લાઇટ એટલે એકદમ હલકું, વજનમાં કેવું હલકું. ફીધર એટલે કેવું થાય? આપણે જે પીંછીઓ આવે ને, પીંછું, એને કહેવાય ફીધર. તો જે પીંછ આવે, મોર પીંછ હોય, કોઈ બી પક્ષીની પીંછ, એ એકદમ લાઇટ હલકી હોય. તો ગેસ સિલિન્ડર એ કેવો વજનમાં આવે? કે ભારે આવે. તો ભારેને હવે અંગ્રેજીમાં શું કહેવાય? તો હેવી કહેવાય. એટલે ઓપ્શન એ આવશે. 11મું રાઇમ ફ્રૂટ્સ વિચ ફ્રૂટ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ ક્રન્ચી. હવે જો ઇન ધ રાઇમ ફ્રૂટ્સમાં તમારે ક્રન્ચી ફળ કયું હતું? તો એપલ હતું. એટલે ઓપ્શન બી. તમારે જે પાઠમાં આવતા હોય ને જ આપણે લખવાના. 12મું વોટ ડીડ ધ બર્ડ્સ ડુ ટુ ડ્રાઈવ ધ સ્નેક અવે. મતલબ પક્ષીઓને સાપને કઈ રીતના દૂર કર્યો? તો બી છે તે સ્ટાર્ટેડ પેકિંગ ધ સ્નેક. મતલબ કે બધા પક્ષીઓ ભેગા મળીને સાપને ચાંચો મારીને ભગાડી દીધો. પેકિંગ કર્યું એટલે ચાંચો મારવાનું શરૂ કર્યું. 13મું ઇન ધ રાઇમ તમને આપેલ હતી લિટલ બર્ડ, એમાં વોટ ડઝ ધ બર્ડ ડુ એટ ધ એન્ડ. મતલબ કે છેલ્લે પક્ષી શું કરે છે? તો એમાં આવશે કે કાવ્યની છેલ્લી પંક્તિમાં લખેલ છે જો લિટલ બર્ડ સિટ ડાઉન પ્લીઝ. ઓકે, તો મતલબ કે બેસી જાઓ બધા. તો ઓપ્શન બી આવશે. 14મું વિચ ફ્રૂટ ઇઝ રાઉન્ડ, રેડ એન્ડ અરાઇવ્સ વેન વિન્ટર ઇઝ અરાઉન્ડ. મતલબ કે કયું એવું ફળ છે જે ગોળ છે, લાલ છે અને શિયાળાની ઋતુમાં આવે છે? તો એમાં સફરજન આવશે. ઓપ્શન એ. પછી 15મું વોટ ઇઝ ધ કલર ઓફ અ ક્રો એન્ડ ડક રિસ્પેક્ટિવલી. હવે જો સમજવાનું છે, ક્રો એટલે કાગડો ને ડક એટલે બતક. તો હવે પહેલું કાગડાનું પૂછ્યું એટલે પહેલું બ્લેક આવશે ને પછી આવશે ડક એટલે બતક. કેવું આવે? તો યલો. પછી આગળ પ્રશ્ન છે અંગ્રેજી શબ્દ આપેલા છે, શબ્દ અને અંકોમાં લખવાના. જેમ કે 51 અથવા શબ્દ આપેલો અને અંકોમાં લખવાના. 51ને શું કહેવાય? તો 51. તો આપણે લખવાનું એ રીતના. પછી 54 છે તો 54, 58ને કહેવાય 58. તમને અંગ્રેજી એકડે આવડવી જોઈએ. પછી
પછી આગળ પાછું ઊંધું થઈ ગયું, 56 લખેલું તો અહીંયા આપણે કેટલા લખવાના 56, 60 છે અહીંયા કેટલા લખવાના 60. ઓકે, અંકોમાં લખવાની ને શબ્દોમાં લખવાની છે. કૌંસમાંથી આપણે યોગ્ય શબ્દ પૂરો કરવાનો છે, વાર્તા વિશે સમજવાનું છે. જેમ કે ધેર વોઝ અ બિગ ટ્રી ઇન અ જંગલ, મતલબ કે જંગલમાં જંગલ, કારણ કે મોટું ઝાડ ક્યાં હોય જંગલમાં, સિટીમાં તો જંગલમાં લખવાનું. તમને ચિત્ર પણ આપેલું હોય અને પૂછવામાં આવે કે આ વસ્તુ ક્યાં છે, તો આપણે કાઉન્સમાં વિલેજ લખેલું હોય અને જંગલ લખેલું હોય, તો આપણે સમજવાનું કે શું પૂછે છે, પહેલાં શું દોરેલું છે ચિત્રમાં, કે વૃક્ષ, તો વૃક્ષ કોઈ રોડ ઉપર હોય નહીં, મતલબ સિટીમાં ઓછું હોય, જંગલમાં કેવા હોય વધારે, એટલે જંગલ જ લખવાનું. બીજું બિલી એન્ડ કીવી વેર, ખાલી જગ્યા એન્ડ જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ, મતલબ કે બિલી એન્ડ કીવી બિયાણા હતા, તો એટલા માટે સ્કેર્ડ આવશે કે હેપી. જો કાઉન્સમાં જોવાનું, કાઉન્સમાં એક સ્કેર્ડ એટલે ડરવું અને હેપી એટલે ખુશ થવું, તો એમાં સ્કેર્ડ આવે. ત્રીજું ધ ક્રુઅલ સ્નેક સ્લાઇડ અવે, તો ક્રુઅલ એટલે એકદમ ક્રૂર સાપ, કેવો પક્ષી ક્રૂર હતું, સાપ તો કે પક્ષી, સાપ, તો સ્નેક આવશે. ચોથું મધર એન્ડ ફાધર વેન્ટ ઇન સર્ચ ઓફ, તો જો મધર એટલે કે માતા અને પિતા, સર્ચ એટલે શોધમાં ગયા હતા, રમકડાના કે ખોરાકના, તો ખોરાકના એટલે ફૂડ આવશે. ઓલ ઓફ ધેમ વેર પ્રાઉડ ઓફ, જેરી આવશે સ્નેક કે જેરી. પછી આપણે વિધાનો સામે ટ્રુ એન્ડ ફોલ્સ લખવાનું છે. જેમ કે ધ નેમ ઓફ ધ 3 બેબીઝ બર્ડ્સ વેર બિલી, જેરી એન્ડ કીવી, તો એ સાચું ગણાય. બીજું જેરી જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ બીકોઝ ધ વોઝ સ્કેર્ડ, તો ખોટું, કારણ કે જેરી નથી કૂદી. ત્રીજું ધ સ્નેક સેડ યમી યુ આર મચ માય લંચ ટુડે, તો આ સાચું આવશે, ટ્રુ. ચોથું બર્ડ્સ લાઇક કુકુ આંટી, પેરેટ અંકલ એન્ડ ક્રો અંકલ હેલ્પડ ધ બેબીઝ, તો ટ્રુ આવશે. પાંચમું ધ ટર્ટોઇઝ ઇઝ ફાસ્ટ બટ ધ રેબિટ ઇઝ સ્લો, આ ખોટું આવે, કારણ કે રેબિટ એટલે સસલું ખૂબ ફાસ્ટ આવે ને ટર્ટોઇઝ એટલે કાચબો ખૂબ જ ધીમો આવે. પછી ડિસ્ક્રાઇબ એન એપલ યુઝિંગ રેડ અને રાઉન્ડ, એટલે કે આપણે જો રેડ એટલે કે ગોળ અને રાઉન્ડ એટલે રેડ એટલે લાલ અને રાઉન્ડ એટલે ગોળ. તો જુઓ એપલ ઇઝ રેડ અને કેવું આવે બીજું રાઉન્ડ, અહીંયા આપણે ખાલી જગ્યા લખવાની. ડિસ્ક્રાઇબ, બીજામાં બિગ અને હેવી, તો બિગને હેવી વડે ખાલી જગ્યા પૂરવાની. ત્રીજામાં ગ્રીન રેડ બિગ, તો એમાં ગ્રીન આવશે અને પછી રેડ બિગ આવશે. ચોથામાં આપણે કોલ્ડ અને સ્વીટ લખવાનું, પહેલું કોલ્ડ અને પછી સ્વીટ. પાંચમામાં યલો અને વોટર, તો પહેલાં યલો અને પછી વોટર લખવાનું. પછી આપણે પૂરા વાક્યમાં ઉત્તર આપવાનું છે. વેર ડીડ ધ બર્ડ મેક ધેર નેસ્ટ, તો ક્યાં બનાવ્યો માળો, તો ટ્રી ઉપર, તો બિગ ટ્રી લખવાનું. બીજું વોટ આર ધ નેમ્સ ઓફ ધ 3 બેબી બર્ડ ઇન ધ સ્ટોરી, તો 3 બેબીઓના નામ શું હતા, તો જેરી, બિલી અને કીવી. ત્રીજું હુ હેલ્પડ જેરી, બિલી એન્ડ કીવી વેન ધ સ્નેક કમ, મતલબ કે જ્યારે સાપ આવ્યો ત્યારે કોણે મદદ કરી આ ત્રણને, તો જવાબ આવશે મિત્રો એમાં ક્રો, પેરટ, કુકુ આંટી, આ રીતનું લખવાનું. ચોથું વાય વેર મધર એન્ડ ફાધર બર્ડ પ્રાઉડ જેરી, કારણ કે જેરી બહુ બ્રેવ એન્ડ ક્લેવર હતી. નેમ 4 ફ્રૂટ ફ્રોમ યુનિટ 1 and 2. હવે જો મિત્રો આપણે 4 નામ લખવાના શબ્દના, જે તમારા પાઠમાં પૂછે ને તો એ તમે લખી શકો. મેંગો, બેરી, ઓરેન્જ, એપલ, આ સ્પેલિંગ તમારે તૈયાર કરીને લખી નાખવાના. ઓકે, તો આ થઈ ગઈ મિત્રો આપણે આજે ધોરણ 3 વિષય અંગ્રેજીની ત્રિમાસિક કસોટી, એ પણ મોસ્ટ એમપી સોલ્યુશન સાથે. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.